નમઃ ચઢાવી આપજો હસ્તયોઃ અર્ઘ્ય જલમ સમર્પયામિ। ફરી પાણીની ચમચી પકડી રાખો। ભગવાનને પીવા માટે જળ આપવાનું ચમચી ભરીને ચમચીની અંદર નજર રાખો ત્યાં આગળ ક્યાંય ચોખા દાણો બરાબર અને હમણાં જેવી રીતે અમારા પાણીનો ગ્લાસ આવ્યો ને એવો કંકુ વગેરે કંઈ રહેવું જોઈએ નહીં, ફૂલની પાંખડી પણ રહેવી જોઈએ નહીં। કેમ? કેમ કે ભગવાનને પીવા માટે જળ આપીએ છીએ। આપણે કોઈના ત્યાં જઈએ એટલે પાણીનો ગ્લાસ આપીએ ને અથવા કોઈ આપણને આપે એટલે પહેલા જ પીતા પહેલા એની નજર પાણીના ગ્લાસમાં જ જાય। શું ગ્લાસ તો ચોખ્ખો છે ને, પાણી એની અંદર કંઈ છે નહીં ને, એ બધું જ જોઈએ પછી જ આપણે પાણી પીએ। તો આ તો જગતની માં છે, જગત જનની છે, જગતના દેવ છે, તો એમને આપણે પીવા માટે જળ આપવાનું છે। તો આવો પાણીની ચમચી પકડી રાખીએ। મંત્ર જપે ન તુમે પ્રેમલ તો જલતી મ્યો શરીરે યોગી મનસ શીત જલે આચમનમ ત્રિપુરેશી ગૃહાણ આચમનમ ત્રિપુરેશી ગૃહાણ। ફરી જળની ચમચી પકડી રાખો। ભગવાનને જે આપણે વરુણ ભગવાનની પૂજા કરી હતી, કળશની પૂજા કરી હતી, બરાબર, તો એ માં ગંગા, યમુના, નર્મદા વગેરે તીર્થોનું જે જળ છે એનાથી આપણે ભગવાનને સ્નાન કરાવતા હોઈએ। ભાવ કરી અપીશું દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ભુવન કાય તરગે શંકર મૌલી વિહારિણી વિમલે શંકર મૌલી વિહારિણી વિમલે મમતિરાસ્તમ તવ પદ કમલે મમતિરાસ્તમ તવ પદ કમલે। દેવતાભ્યો નમો નમઃ। સર્વભાગ્યે સ્નાનીય જલમ સમર્પયામિ। હવે તમારી પાસે ચમચી પાછી મેલ દો, બધી ચમચી વાટકીમાં મૂકી દો। પંચામૃત છે તમારી પાસે, દરેક ભાઈઓએ વાટકી ડાબા હાથમાં રાખવાની। ડાબા હાથમાં એ પંચામૃત વાળી જે વાટકી છે ડાબા હાથમાં રાખો અને 2 ચમચી 2 વખત ભગવાનની ઉપર ભરીને ચમચી ચડાવજો હો પંચામૃત, અને એ ચડાવી લે ને એને પછી બહેનોએ ત્યાં આગળ 2 ચમચી પાણી જો અહીંયા ચડાવવાનું। 5 મંત્ર બોલાવશે, દૂધ પેલા દહીં, ઘી, મધ અને સાકર 5 વસ્તુઓ ભળે એટલે શું થાય? ચામૃત। એટલે એ પ્રમાણે સળંગ બોલાવશે, સમયની પણ બચત થાય અને આપણે પહેલા દૂધથી, દહીંથી, ઘી, મધ અને છેલ્લે સાકર। તો આ ભગવાનને જો આચાર છે, આપણે બધા અત્યારે સાબુ કેમ નથી લખ્યો મહારાજે? તમને એવું થાય ને કે આપણે બધા સાબુથી સ્નાન કરીએ, તો આ મા જગદંબાને કે આવા દેવોની મૂર્તિને સ્નાન માટે દહીં દૂધનું પંચામૃત જ વપરાય, બીજા કોઈ પદાર્થો વપરાતા નથી। તો આવો બરાબર સળંગ તમે 5 વખત ઓછામાં ઓછું એ મૂર્તિ ઉપર પડે પંચામૃત એ રીતે મૂકજો। સળંગ અમે બધા મંત્રો બોલીશું। તો આવો એવા ભગવાન ગણપતિ મહારાજ અને મા જગદંબાને આપણે ખૂબ ભાવથી બધા પાદ્યાદી ઉપચારો સાથે કરીએ। બોલ શ્રી અંબે માત કી જય, વાણવટી શિકોતર માત કી જય। સ્વધેનુ જાતમ બલવીર્યવર્ધનમ ચંડિકે સામોત્ર સગવે સાનાર્ધમાંગી ગર્ભિતમ દોભમ। મોગલ મોત ન જાજી કમા મારી, અંબે બાત ને જાજી કમા। ખમા 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 માને જાજી કમા મારી, અંબે માતને જાજી કમા મારી, શક્તિ માતને જાજી કમા મારી, સોનલ માતને જાજી કમા। શિરોદ્ભવમ સાધ સુધામયમ જા
चंडिके शुंभनी शुंभनाशिनी दानार्थ मंगी कुरुतर्पितं क्षीरोदभूतं हरङ्गनोऽग्नं प्रदीपवैनी धृतिभावनं श्री चंडिका दत्त विनाश दक्षे हे यज्ञवीनां परिगृह्यतां च चालू ज राखो चढ़ावता जाओ शंकर प्राण वल्लभ सानर्थ मंगी कुरुतर्पितं क्षमा माने जय हो क्षमा जय जय मोगल जय हो એ મારા કોઈ જય મા શક્તિ. વાડી મારી વાડવટીને હે ખમા મારી ભોગલ માતને દાદી કમા મારા ભોગ ભગવાનને દાદી કમા हे खम्मा 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 माने दादी कम्मा